ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ચાલો કોઈ બધાને ગુડ મોર્નિંગ કરીએ. ગુડ મોર્નિંગ વ્યુ. રાધે રાધે. હાય કરી રાધે 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 રાધે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ નવા વ્લોગમાં. જય માતાજી. મમ્મી ચા પી દિવસ ચાલુ થાય છે, શરૂઆત થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ ગુડુ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા વહેલા વહેલા દીવાબત્તી કરી દીધી. સવાર પડી ગયું છે, મસ્ત તડકો આવ્યો છે. અત્યારે વહેલા વહેલા મજા આવે તડકો નહીં. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. સવારમાં વહેલા વહેલા તો અહીંયા ગોટા બનતા લાગે છે. ગોટા જ બનું છે ને? ગોટા. બહુ કાઢે છે. ક્યાં જાઓ છો મમ્મી? બહાર? હા ચતુર્થિયા કેમ? આજે પત્તર ફોડા શંભુના હા હતા ને? હા પપ્પાને બી આવ્યો છો ગાડી લઈ? 4-5 જણ. હા મમ્મી શું કરતી હતી? ચપટી વગાડતો ઓમ ઓમ વગાડવાની. મમ્મી આ સંજાની કે છે. મમ્મી સંજાની કે સંજા ચાલો મૂકી ચપટી વગાડ દે. હા હા ખબર પડે છે મને નહીં ખબર પડતી નહીં. સંજય ઓમ કરો. મમ્મી શાકભાજી લેતા આવશો? શાકભાજી હજ લેતા આવશે. આ કશું શાક નહીં લેતા આવજો. યુએસ થી મંગાયેલો પાકીટ છે મોફ સંજય નહીં મૂકતો, હા અલગ બેંકમાં મૂકે. અમુક જે ગયડા હોય ને એ પાકીટમાં અંદર 50-100 રૂપિયા રાખો ને બીજા ખિસ્સામાં રાખો. પેલા એવું બહુ થતું કે એટલા. તો કઈ મમ્મીને રાત તો વહેલા વહેલા જઈશું બહાર. આ તો ટીકોય બહાર જો, મમ્મીને બહાર છે. મમ્મીને તો આવતો રહેશે, ટીકોય આવતો જ રહેશે કે નહીં આવે આજ ટીકાને કે રજે 2 દાડા ફાવા તો કઈ પપ્પા તો વહેલા વહેલા ગાડી સાફ કરું છું. શાકભાજી ને એવું લેતા આવજો. અંદરથી સાફ કરો, અંદરથી એવો કચરો છે યા હો. આ જુઓ કેવો છે એને તમે કચરો કહેવાય તો બહારથી ગમે તેટલી સાફ રાખો, અંદર સાફ ના હોય શું કરવાનું? વિસનગર મેન્યુ છે નહીં લગાવું હું પ્લાસ્ટિક લગાવું આમાં લગાવી એવું લગાવું તમારું હમણાં ચાલે. પેલી તો 20 લાખની છે. અરે 100 લાખની જ લીધી છે. તો ગાઈસ પપ્પા તો રોજ વહેલા ઉઠીને ગાડી સાફ કરું છું. અમે ગાંધીનગરથી જઈને આવ્યા ને તને હજી સાફ નહીં કરી. તો ગાઈસ મમ્મીને જઈ ચોટિયા ના પતા તો વહેલા હોય વહેલા જવું પડે. પપ્પા નવી યુવી નહીં લઈ જો આઈ જા. તો યાર આપણે જઈએ ઘેર. રિયાન્સી હંગા થઈ હતી તે વ્યૂ લેતા એને વ્યૂ ગોટા તવા તેલ મૂકી દીધું. કારીગર નવા આયા. જય મમ્મી. હા મમ્મીને જ્યાં આજ તો વહેલા વહેલા ગોટા બનું છું. અરવીના પત્તા અરવીના ગોટા અને ચણા કરી દીધા. અને શેકી નાખવાના. દાળ બનાવી કરતા શેકીને ખાવાના એના કરતા. શું થયું? ના રાખવા વગર કરવાનું. એક વાર બની દીધા છે ને એ શિખર હારા બન્યા છે. લાવજે મને જોવા દેજો હોય. તમારા મોઢા તો વપા કરી ના આવે તો ભગવાન ખાવ છો. તાર મોઢા રામ ના આવે. રામ ભગવાન ખાવ તમે વખાણ કરો. રામ લે બસ મુજે હું જોઉં હારું હોય તો હું તો કે હારા તું કે છે હો હારું હોય સારું હોય તો નહીં બોલતા. ના હું બોલે બરાબર તો ગ્રાળો પાવ. હું ચલો ગાઈસ તમારા જોડે બેઠા હારા છે બસ જો ભગવાન આયત ના હેઠ હારા છે. બોલવું ના આવે બોલ્યા હોય ને. જબરજસ્તી જેન્ટુ ચલો ગાઈસ તો ફટાફટ નાસ્તો કરી લઈએ. આ તો ગોટા બનાવ્યા પૂનમે. મિની બનાવે ભાભીએ બનાવે. બોડીએ બનાવ્યા મસાલા પૂનામાં તૈયાર કરો. એટલે ક્રેડિટ કોઈ ના લઈ જાય ને. દર આ તો વખતે વોક આવે તો બે નો આવે કે. તો ગાઈસ કાલે 2 ખાટલા ભર્યા. એક આરો ચોકડી વાળો અને એક પેલો. અને આજે 2 ભરાશે 3 પતી જશે. 3 તો ગાઈસ આજે 3 પતી જશે હોજ સુધી. થોડ ખાઈ જાય 100 મહિના પડી રહ્યા હતા. 2 છોકરા દેખાતો નહીં બોળી
તો ગાઈસ ખાટલો પર આવવાનું ચાલુ થઈ ગયું છે પ્રોબ્લેમ આવી જાય હા આ દોરી ખરાબ આવી છે ખાવા પીવાનું તૈયાર થતું લાગે છે એટલે આ બાદ તો દવાઓ ગળે છે આ સવારે એક છ બપોરની નહીં એટલો હતો નહીં અને આ બાદ ખાવા થાય શું બનાવું દાળ ભાત દાળ ભાત મગ રોટલી મગનું શાક મગનું શાક તો ગાઈસ આજે અલગ ડિઝાઇન થાય છે બાકી ખરું ચાણ આવે પપ્પા હાલ જ તો ગાઈસ મમ્મી પપ્પાની આવી ગયા છે પાણી પીવાનું બાકી હા તો ગાઈસ ખાટલો એ ભરાઈ ગયો મમ્મીને આવી ગયો બધા અલગ અલગ ડિઝાઇનના તો ગાઈસ આ બાદ બનું છું રોટલી શાક ના દાળ ભાત બની ગયા બોળી હરખું બોલ બારની જે જોઈ લો એ ભાત રીસળ હશે કેવા પિક્ચરો છે વ્યસ્ત ઘરમાં મમ્મીને આ ખબર જ નહીં હું ભાઈ ત્યાર મહિને આવ્યા જ નહીં ગાડી તો અવાજ આવે તો ઇયરફોન પણ આવેલો વચ્ચેથી આવા અવાજ તો ગાઈસ ત્રીજો ખાટલો ભરાઈ ગયો આ પપ્પા શાસ્ત્ર કરવા ગયા છે બાજુ તો કામઈ લે કોદા સરકાર ગાઈ જોજો અમાર આવું કરી પપ્પા હવે તો એ ખાટલો વાપરી શકો એટલે ઓન તમામ પડક ના પડે એવું થાય મુહૂર્ત કરીએ ખાટલામાં દાડાની શરૂઆત થઈ ગઈ ખાટલા મુહૂર્ત કરી દીધું મેં તો ટીકો આવી ગયો મમ્મીને આવી ગયો ટીકો આવી ગયો હું લાવ્યો ટીકલા કોઈ લાવ્યો તા હારી હા હેડો ખાન થઈ ગયું ઓય 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 અલે 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 તો ગાઈસ મહેમાને તો ખાવાનું ખાઈ લીધું અલે આ ગુડ્ડુ એ બી આવી જઈશ લે કોઈ થઈ હોય તો માર નહીં પીવી તો મને હું તો અંદરથી પેલા મૂકી બહેણી આવતી નહીં એટલા વખત ઠેલી આલે એ તો આ પેલા એમાં શું ભરી લાવવાનું બાઈક ઉપર થેલી કહેતો હા રેટ કે બહેણી તું ભરી લાવવાનું સચ બના હે હા બે હા દાખલો સોમવાર એટલે તમે આ લેવા જાય એટલે લેતા સંજો શીખ્યો છે થોડો હું તું શીખી જા હા આવડી ગયા હવે બીજો ખાટો લાવવાનો ભરો એક ભરવો છે તારે તારે પેલા ભાઈ ભરવો એને પેલા ભાઈ જેવું થવા અડધું મેકીને પડી ના આપણે છે ને આગળ હેડ જ નહીં આપણે એવી શીખ્યા છીએ ખોટી લાઈન પડે ને તો આગળ હેડ જ નહીં તો પેલા ભાઈ ના તો એમ નહીં ખાટલામાં તો એવું જ હોય ખોટી લાઈન પડે હેડ જ ના પણ પેલા છે હેડી છે બેન જ થઈ ગઈ રાતનો ટાઈમ હતો કે એટલે તો ગાઈસ મમ્મી આયા શીખવાડે છે વાહન તો હા પાણી નાખો એટલે ફટાફટ ફોગાય એમ કહે છે મમ્મી પણ ફટાફટ ધોવાય હા મમ્મી તો આપણે જ છે ગાવડી મોટી ઇન્દમ થોડી થઈ હશે ઘસ્યા વગર તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે પેલી બાજુ ખાવા બી હોય છે આ બાજુ વાહન તો હોય છે તો ગાઈસ જેન્સી બોનો કાઢે સ્કૂલમાં ચેમ નહીં જઈ નો ચેમ જેન્સી સ્કૂલમાં નથી જઈ આજે બાબા શું કરતા હતા ના કહેતી ગુજ્જુ આવે તો જ હું આવું ન કરતો તો જમ નથી બાબા ના કહેવાય મૂકવા આવું બાબા લઈ તો કોમ હોય અને તારા પપ્પા શું કરતા હતા આ તો મગ ભાત અને દાળ ભાત બધા ખાવાનું ખાઈ લીધું આ બે છે લો મોલા વાળો બાકી રહેશે ખાવા તો ગાઈસ ખાઈને પીને તો મમ્મી ને પપ્પા બે તો અહીંયા આરામ કરું છું અને આ બાજુ કચરા પોતું થાય છે હા એ આજે નહીં આવ્યો કલર કોળી નહીં આવી પેલી સોળી રોવે છે ને બે લડે એમ પડે છો નહીં રો તો નહીં લાવા તો ના કલર હા થાક ના પોણી ના નાયો એ પપ્પાને બોલાવું પપ્પાને બોલાવું આ બે તો પા મને કલરમાં આવ્યો લોકો પાર્વતી ભાભી નતા તમે બેનો બોલાવું પપ્પાને બોલાવું
કપાઈ હા કપાળ ને બપાળ જુઓ. તો ગાઈસ વાંધો ને ખાતું નહીં રહેતું બે જણ. હા તમે હોજડી તો જોજો પારાથી બાય તો થઈ. ઓતો લઈ ગયો હતી ને તો કલ્યાણનું લગાવ્યું. ગાઈસ પપ્પાને જઈશું બહાર થોડી વાર નાચ હશે. તો ગાઈસ બીજો ખાટલો ત્રીજો પર આમ ચાલુ ત્રીજો ચોથો. તો ગાઈસ ચોથો ખાટલો પર આમ ચાલુ છે એના પછી એક રસે. માટો થઈ ગયો હોળી માટે આયા છે. હા ફાગણ આવ્યો ફાગણ. તો ગાઈસ બધા ઊંઘીને આરામ કરીને હું જાગ્યો છું. પછી મમ્મીને જઈશું બહાર. હમણાં સવારે બહાર હતો અત્યારે બહાર. હા રહી છે તિજોરીઓ ખોલીશું. લે પસાડ મમ્મી પસાડ. ખાલી કરી ઓય તો મને જોડે શું કરો બોડી ચા હેડક હું મમ્મી હાડી કાઢી દેતા. તો મમ્મીને હાડી કાઢવા આટલું બધું ખોલી નાખ્યું બધું. મમ્મી કઈ એ પહેરવી હતા પછી કઈ પહેરવી. આ લીલી જ હશે કે મમ્મી હા તો હું કલર જોયો નહીં તોય કહી દીધું લીલી હશે. હવે બે લાવશો કે તો કાંઈ મમ્મીને જઈશું બહાર પપ્પાને બે. દાદા હેડ્યા જો દાદા હેડ્યા. જા દાદા હંગાત થા દાદા હેડે. બસ હંગાત થઈ. તો ગાઈઝ આ બાજ ખાટલો પડાય છે અને મમ્મી ને પપ્પાને જઈશું બહાર. હા ચોથો હવે એક જ બાકી રહ્યો નહીં. આ તગડીઓ ભરાય છે અને આમ કયો ભરવાનો આ ચોગડીઓ બાકી. પેલો કઈ પછી ઘોડી વાળો કઈ ગોળી વાળો ગોળી ના છે રે. એ તો ના ભરાયો. કેટલો જતો રહે છે પેલો શું કાં રહી કોણ 4 પડે છે ત્રીજું હેડી નહીં 4 પડે છે ત્રીજું હેડી એક ખાટલામાં કેટલો જઈશું 4. તઈ આ ચોગડીઓ તગડીઓ ભરીએ ને તો 3 જતો રહે કમ્પ્લીટ. હા ના એટલે બીજું હેડી આ ત્રીજું પેલું રહ્યું નથી ત્રીજું હેડી. ત્રીજું હજી ચાલુ થશે. ટાટા દાદાને કહી દે ટાટા ચા પકડે છે. મમ્મી આ શું કરવા લઈને જઈશું તકલાનો ધોઈ ના લે નહીં ધોવું પડે ભલે એક દાડો વાપર્યો પણ આપણે ધોઈ ના લો. ગાડી લઈને જાઓ બાઇક લઈને. હા તાણ રસી આપતો છોકરા ના આવું કશી તો લાગે સંજય ખાટલો પર તો શીખી ગયો હોય ને એવું એટલે એ તો ખબર પડે ત્રણ લેવાની સુધી. હા ના ખબર પડે ચેમ પણ બધા ખાટલો શીખેલો ના સારું કે ઘરમાં એક જ જણ શીખવાનું શું કેવું. ના બધા ના શીખાય બે મજૂરી જતા રહે ઘેર કોણ રહે. તો ગાઈઝ એક સ્વિચ બગડી જાય છે ચાલુ થાય છે બંધ નહીં થતી. પછી કેવું કરીએ બંધ કરવા 0 ઉપર પંખો કરી દઈએ છીએ એટલે લાઈટ તો ચાલુ જ રહે. સ્વિચ કરી દીધી હોત પંખા લે પેલી લાઇટવાળી ઉપર લગાવીને પેલી અદલા બદલી કરી થઈ ગયું. હા એ ઉડી જઈશું. તો ગાઈઝ રોટલાની તૈયારીઓ થઈ છે બાજરીના. તો ગાઈઝ આમાં રોટલા બનાવું પેલી બાજુ વાહન તો હોઈશ પેલા ખાધા પેલા વાહન તો હોય ગયો એટલે પછી હા સાચી વાત કશું બોલતી જ નહીં ને સાચી વાત કીધું 4 વાર કીધું પણ તારા અવાજ જ એવો છે સંભળાતું જ નહીં પૂનમ. પૂનમમાં લાવજો તારા અવાજ. પૂનમને લઈ લઉં હો. ના પૂનમને લઈ લઉં હો. એનું સંજામ બરાબર છે એવો અવાજ. ના હવે મારે પૂનમનો જ લેવો. તાનું એ શું કરવા કાપું છું કોકનું તો કનો હાલવાનું હોય ચવાણો નાખી દે. તું આમ બે હાથે પકડ હમણાં ઢોળી જશે બધું ભૂલ પાડે બધું મિક્સ જ કરી દેખો. આમ તો તીખું હોત તો મજા આવત નહીં. બસ બધું નાખી દીધું
ના ખાવ નહીં પણ ઓમ મૂક્યું હોત તો પેલો ચા બા પીવા આ તો ચા પીવા માટે નાસ્તો નાળ તો આ તો એમ કોરો ખાવા કોરો નહીં આ ભેગો ચા હારે પીવું છું ગુડ્ડુન તેડી છે તને નહીં તેડ કોઈ એ તું હરખી રાખો તને કોઈ રમાડતું નહીં તું રમવા મોડું શીખણ મેલ પૂનમ મેલ આ તો મોકો મળ્યો મારવાનો આ તો મને મોકો વિયો નહીં બતાવતી મારવાનો ભાઈ એ તો પાટો માર તું રમાડો તાણ એ બચાવક છે હા હમણાં બોડીને મારું બોડે વિયો વિયો મારું દાદા દાદી મારા હોત તો હું કેટલી ચૂ ભાગીને વાગ પાટો મેળો હોય એક ગળો મારું મેલ કે એક જોરથી પછી જેવા ના હોય બધો અરે વાગો લે ભાઈ હું મારું તો કઈ સંજમ પૂનમ બે લડાઈ જસાનું આ છોકરો આ વિયન દયા આવી જાય છે તને હું તો ગમે તેટલું તને મારું થાય કશું નહીં કોણ એમ કરાવે કોણ મારો ઠીકાન મારજે ઠીકાનું આમ કશું બોલા કરો તો પાપા પાસી મમ્મા રાકેશ હેડો 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 માર રાકેશ કાકા મારું દમ કઈ કરો રાકેશ કાકા ગળું દબાઈ દો દમ મને દઈ ગયા જા આવું ના ના નહીં કરવાનું જીવી ના નહીં અસર થતી કોઈ એટલી બધી ઓછી અસર થાય હા હા એ મામા એ ખાવું બચાવતી ખાલી મમરા મારતી હતી એ તો આ ગુડ્ડુ મારજો ગુડ્ડુનો ગુડુ ને મારો ગુડુ ને મારો ગુડું મારો. વિયો ગુડ્ડુ મારી મારો જેન્સી મારે તો આય નહીં પેલું એ કર જેન્સી દમો કરે હું કરો મારો જેન્સી મારો હેડો ખાવાનું નહીં કહું ઓય ચમ બેહી રહ્યો છો આ વિશાલબેન કાઢી છે ખાવાનું કશું નહીં બપોરનું વધી છે તાન કેમ આટલી બધી વાર થઈ પાલતો જો અમે કઈ ના પાલી બેઠો હા રોટલા કર્યા પાણી પાલી જવા એ બધું ભાભી વાત અરે સાફ સફાઈ કરી તું કે નહીં કરી દરવાજા દરવાજા રાતે ના હોય હા આવું બધું નથી આજે ખાવાનું બનાવીને કેટલા વાગ્યાના પાલ્યા હોય આ કઈ ના નહીં પાલી હા દરવાજા ની એવું નહીં આવું બધું આ બાદ જહાજો હા રોટલા બનાયા આ રે બધું સાફ એવું બધું સાફ કરવા નહીં નવરાવ એટલે આમ બારે બારે ખંચેરવાનું ભાઈ પેન્ટિંગ પણ સાફ રાતે ના કરી કરાય આવું બધું કચરા રાતે પેટી નહીં તો 2 વાગ્યાના નરવા થયા બરોબર કોઈ કહેતા ને એ બીજી કલાક પહેલા જ નવરો થયો કેટલા વાગે બુદ્ધિ નથી એટલા લાગ્યો લાવ્યો છું ખબર નથી મને બુદ્ધિ વગરની મળી હા ચલો ગાઈસ ખાણે કે લીએ બિરયાની થી પોણી ભાવવાનું મગનું શાક છે બપોરોનું અને દાળ ભાત છે બપોરોના અને રોટલા આધારોના અને રોટલા છે તાજા તાજા ગરમ એ તો તવી પે ગરમ કર્યા કાલી બાજરી ચોમાસું બાજરી ચોમાસાની બાજરી લાગે છે તો ગાઈસ આ તો બધા જમવા બી હશે મારા આજે જમવું નહીં કારણ કે એસિડિટી થાય આવું પાણી ખાય. આપણ લાય ઠંડુ ખાવાથી હા હેડ હેડ ખાને વઘાર ગરમ કર્યું વઘાર્યું એસિડિટી થાય એટલે હું નહીં ખાતો તમને ના થતી તો ખો તો અંકુર ના પાડો મગ ખા દવાઈ પાણી પીવું ને તો જ એસિડિટી થાય સાસ તો પડી છે ગ્લાસ પેલો એ ખબર નહીં પડે છે હય હય મારું મગજ સદા ઈ કોણ બોલાવ્યું કોણ મારો બેટા કોણ એમ કરી આ પેલા બે કરતા આરે ચીજા વધારે થવાની નહીં કોણ કઈ એમ કરી સીધી રેટી વાતો તાણ કરતા એક ત્રીજી પાક ઓહ કોણ એમ કરે હું રોજ તમારી ઉતારી એમાં મમનમાં મારે તાજે ઉતારી આગળ અંદર અંદર રોવા અંદર અંદર રોવા કની કરી દાળ બાટી આવી ગરમા ગરમ ના આ તો ભૂખ નથી એસિડિટી વાળો હતો એ તો ટાટું ખાઈએ તો એસિડિટી આ તો ગરમ ખાઈએ તો એસિડિટી ના આવે ભૂખ નથી હા તે આ તો ગરમમાં તો એસિડિટી ના હોય કે દાળ બાટી ખાવી તીમ કહેતા ના નથી ખાવી પણ હવે ખા બે ચાલો થોડો બે બાટી ખબર કે આવશે ના મોટા ભાઈ તો એસિડિટી થાય પાછું લઈ લો હા ચલો ગાઈસ તો હું નતો ખાવાની ઈચ્છા પણ ખા બે એટલે કોઈ એવું કોમેન્ટ ના કરતા રંજીતભાઈ ના કઈ ખાઈ લઈશ સાચી વાત તો એ કરજો ગાઈસ કોમેન્ટ તો કરજો આલી એને આવી ને ઊંચી કરી લાય
તો ગાઈઝ હું સંજય બે જઈએ છીએ હેડવા. મેં તો આજ થોડું એક માપનું ખાધી અને હા તમે તો રોજ માપનું છો. આજે માપનું ના ખાધું. તમે તો રોજ માપનું. આજે ખાધું કે નહીં? એને જીભ ચાર ટુકડી ચાકીને મૂકી દીધો. તો ગાઈસ મેં સંજય ખાવાનું ખાઈ લીધું. અમારે ખાઈશું. ચલો અમે જઈએ હેડવા થોડું હેડ દે.